નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમદાવાદના ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડેમીના બાળકોએ રોમાનિયાના આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી. ગુજરાતની સમૃદ્ધ અને રંગબેરંગી સંસ્કૃતિને વિશ્વમંચ પર રજૂ કરવાની ગૌરવપૂર્ણ તક અમદાવાદની ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડેમીના 15 બાળકોએ મેળવી હતી. રોમાનિયામાં તારીખ 15 થી 22 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા 30મા આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં અમદાવાદના 9 થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતી લોકસંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યની સુંદર ઝાંખી રજૂ કરી હતી. રોમાનિયાના વાત્રા ડોર્નેઈ ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં સ્લોવાકિયા, જ્યોર્જિયા, ઉત્તર મેસેડોનિયા, રશિયા, પોલેન્ડ, તુર્કી સહિત 12 દેશો તેમજ રોમાનિયાના વિવિધ પ્રદેશોના ડાન્સ ગ્રુપોએ ભાગ લીધો હતો. વિવિધ દેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવનારા મહોત્સવમાં ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડેમીના બાળકોએ આશરે 25 મિનિટનું નૃત્ય પ્રસ્તુતિ આપી હતી. ફેસ્ટિવલનું આયોજન રોમાનિયા સરકાર, સ્થાનિક મ્યુનિસિપાલિટી અને CIOFFના સહયોગથી કરવામાં આવ્યું હતું. ઓપનિંગ સેરેમની, આંતરરાષ્ટ્રીય પરેડ, વિવિધ દેશોના પરંપરાગત નૃત્યો અને ક્લોઝિંગ સેરેમની સહિતના કાર્યક્રમોનું રોમાનિયાની રાષ્ટ્રીય ચેનલ પર પણ પ્રસારણ કરવામાં આવ્યું હતું. ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડેમીના ડાયરેક્ટર દેવરાજ દ્વિવેદીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા છેલ્લા 15 વર્ષથી CIOFFની સભ્ય છે. છેલ્લા 25 વર્ષથી હું ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડેમી સાથે જોડાયેલો છું, જ્યાં 4 થી 14 વર્ષના બાળકોને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું શિક્ષણ આપવામાં આવ્યું છે. ગુજરાતી સંસ્કૃતિની ઝલક ફરી એકવાર વિશ્વમંચ પર રજૂ કરવાની તક મળી તે અમારા માટે ગૌરવની વાત છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી અમે વિદેશમાં વિવિધ કલ્ચરલ પ્રોગ્રામ મારફતે ગુજરાતી પરંપરા અને સંસ્કૃતિને રજૂ કરી રહ્યા છીએ. અગાઉ પણ અમારી સંસ્થાના બાળકોએ લંડન, કેનેડા, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ અને પોલેન્ડ જેવા દેશોમાં ગુજરાતી સંસ્કૃતિનું પ્રદર્શન કર્યું છે. રોમાનિયાના પ્રવાસ દરમિયાન બાળકોને માત્ર પોતાની સંસ્કૃતિ રજૂ કરવાની જ નહીં, પરંતુ અન્ય દેશોની સંસ્કૃતિને નજીકથી જાણવાની તક મળી હતી. વિવિધ દેશોના બાળકો સાથે પરંપરાગત રમતો, નવા મિત્રો બનાવવા અને એકબીજાની સંસ્કૃતિને સમજવાનો અનુભવ બાળકો માટે યાદગાર રહ્યો હતો. ગુજરાતના બાળકો વિશ્વના વિવિધ દેશોમાં જઈને પોતાની ધરતીની સંસ્કૃતિ, પરંપરા અને કળાની ઓળખ કરાવી રહ્યા છે. તે સમગ્ર ગુજરાત માટે ગૌરવની બાબત છે. રોમાનિયામાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં પણ 9 થી 14 વર્ષની વયના બાળકોએ ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતી સંસ્કૃતિની આગવી છાપ ઉપસાવી હતી. ગુજરાતમાં બાળકો દ્વારા રોમાનિયાની ધરતી પર રજૂ થયેલી આ સાંસ્કૃતિક પ્રસ્તુતિ માત્ર એક નૃત્ય કાર્યક્રમ નહીં, પરંતુ ગુજરાતની સંસ્કૃતિ વિશ્વ સુધી પહોંચાડવાનો એક ગૌરવપૂર્ણ પ્રયાસ બની રહી હતી. હું છેલ્લા 24 વર્ષથી ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડમી નામની સંસ્થા ચલાવું છું અને છેલ્લા 15 વર્ષથી સી ઓફ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલમાં મેમ્બર છું. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલ જે છે એના પ્રેસિડેન્ટ છે મિસ્ટર પવન કપૂર, દિલ્હીમાં છે. અને હું 2010થી ડાયનામાઇટ્સ ચિલ્ડ્રન એકેડમીના નામથી જ આ સંસ્થા સાથે સંકળાયેલો છું. આ સંસ્થાનું કામ એ છે કે પોતપોતાના દેશનું કલ્ચર એ બીજા દેશમાં જઈને પ્રસ્તુત કરું અને ત્યાં બીજી જે બી કન્ટ્રીઓ, મિનિમમ 10 થી 12 કન્ટ્રીઓ એ દેશમાં પરફોર્મ કરે. દરેક દેશ પોતપોતાનું કલ્ચર એટલે જેમ કે આપણું ગુજરાતમાંથી અમે ગયા હોઈએ તો ગુજરાતમાંથી આપણે ગરબા કરીએ. જેમ કે કોઈ મહારાષ્ટ્રથી ગયું હોય તો એ લાવણી કરે, કોઈ પંજાબથી ગયું હોય તો એ ભાંગડા કરે. દરેક સ્ટેટ વાઇઝ એ લોકો પોતપોતાનું કલ્ચર રિપ્રેઝન્ટ કરે અને એમાં થોડીક સ્પીચ બી બોલે છે કે શું છે એનું બેકગ્રાઉન્ડ, અને દરેક દેશના લોકો પોતપોતાનું કલ્ચર ત્યાં બતાવે અને કલ્ચરથી રિપ્રેઝન્ટ કરે. અને ખાસ બીજું એ બી હોય છે કે પોતપોતાના ડાન્સનું કલ્ચર તો બતાવવાનું જ, પણ પછી એ લોકો જે 12 કન્ટ્રી આવી હોય એમાંથી 2 કન્ટ્રી 3 કન્ટ્રી ભેગી કરીને એ લોકોને એક જ હોસ્ટેલમાં કાં તો એક જ હોટલમાં રાખે, જેથી એ 2 કન્ટ્રી વચ્ચે એમની મિત્રતા થાય. પછી જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે એ બધા બાળકો ભેગા થઈને એમની ગેમ્સ રમે. જેમ કે આપણે હોય તો આપણું કલ્ચરવાળી ગેમ દોડ પકડ છે કે ખોખો છે કે આંધળો પાટો, આવી આપણી જે કલ્ચરલ ગેમ હોય એ રમીએ. પછી એ લોકો એમની ગેમ અમને રમાડે. પછી ફ્રી ટાઈમ રાતે હોય તો અમે લોકો અમારો જે ગરબા હોય, બેઝિક ગરબા સ્ટેપ એમને શીખવાડીએ. પછી એ લોકો એમના જે ગરબાના કે એમના ડાન્સના કલ્ચરલ ડાન્સ હોય એ અમને શીખવાડે. ઓછા, બહુ હેવી નહીં, પણ નોમિનલ જે જલ્દીથી આવડી જાય એવા ડાન્સ અમને શીખવાડે. પછી એક દિવસ એવો રાખવામાં આવે કે જ્યાં લાઈક પાર્ટી ને ગેધરિંગ જેવું હોય, ત્યાં બધી કન્ટ્રી ભેગી થાય. પછી આ 2 કન્ટ્રી જે ફ્રેન્ડ બની હોય એ બધા વારા ફરતી પોતપોતાનો ડાન્સ અને પોતપોતાનું કલ્ચર શેર કરે. એટલે આ એક શેરિંગ કલ્ચર સાથે શેરિંગ ડાન્સ બી થાય. અને પછી લાસ્ટ દિવસે આ લોકોનું કેવું હોય કે દરેક કન્ટ્રી પોતપોતાનું એક
ફૂડ બનાવે. જેમ કે અમે લોકો અહીંથી ગયા હોય તો અમે અમારું જે ગુજરાતી ફૂડ હોય એ બનાવીએ અને એ લોકોને બનાવીને ખવડાવીએ. એ લોકો એમનું જે ઓથેન્ટિક ફૂડ હોય એ બનાવીને અમને ખવડાવે. એટલે આ એક ફૂડ શેરિંગ થાય, ડાન્સ કલ્ચર શેરિંગ થાય, એટલે બાળકોને બહુ મજા આવે. બાળકોનું એક નવું ગ્રુપ બને, બાળકોને નવા કલ્ચર વિશે માહિતગાર થાય, એ લોકોને આપણું કલ્ચર જાણવા મળે, આપણા બાળકોના નવા ફ્રેન્ડ્સ બને. અત્યારે તો તમને બી ખબર છે કે સોશિયલ મીડિયા કેટલું એક્ટિવ છે. બાળકો તરત જ ઓલું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકબીજાનું લઈ લે અને નવા નવા ફ્રેન્ડ્સ બને. આજે બી 2010થી અમે લોકો જઈએ છીએ, આજે બી 2026માં એવા કેટલા બાળકો છે જે 2010ના હજી બી એ લોકો ફ્રેન્ડ્સ છે સોશિયલ મીડિયા ઉપર. મીડિયા તો COFમાં છે ને ફોક ફેર ફેસ્ટિવલ છે. ફોક એટલે આપણું ગુજરાતીનો જે ફોક ઓથેન્ટિક કહેવાય ને, ગરબા છે, પંજાબનું ભાંગડા. પણ અમે લોકો જે લઈ ગયા હતા ને એ કૃષ્ણ ભગવાનની થીમના ડાન્સ લઈ ગયા હતા, જે ખરેખર COFના રૂલ્સમાં નથી. અમે રિક્વેસ્ટ કરી હતી કે અમે લોકો ભગવાનને કૃષ્ણ, કેમ કે સીધી વસ્તુ છે, કોઈ બહારના કન્ટ્રીવાળા હોય તો એ આપણા ગોડને એ લોકો કે કોઈ પોતાના ગોડને લઈને ના આવે, કેમ કે એક પ્રોટોકોલ પ્રોબ્લેમ થાય ત્યાં. પણ અમે લોકોએ એમને પ્રોમિસ કર્યું કે અમે લોકો કૃષ્ણ ભગવાનને સ્ટેજ ઉપર એવું કંઈ નહીં કરીએ, પણ અમને તમે કૃષ્ણ ભગવાનના ગીતો ઉપર પરફોર્મ કરવા આપો. એટલે અમે જેટલા બી 7-8 પરફોર્મન્સ લઈ ગયા હતા ને એ દરેકે દરેક કૃષ્ણ ભગવાનના ગીતો ઉપર પરફોર્મન્સ અમે લોકો કર્યું હતું. બધા કૃષ્ણ, જેમ કે રાધા કેસેના જલેથી લઈને દ્વારિકાનો નાચ છે, આ બધા ગુજરાતી ગીતો અમે લઈને ગયા હતા.